ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સરદાર વલ્લભભાઈ પટેલ આવીને એમ કહે કે મહારાજા, આપણે અખંડ ભારત કરવાનું છે અને પહેલું રજવાડું આપણે અહીંથી સોંપવાનું છે. તો એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર મહારાજા સરદાર વલ્લભભાઈ પટેલને કે આ આપણા અખંડ ભારત માટે આપણું ભાવનગરનું રજવાડું અર્પણ. એ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનું લાખ લાખ વંદન, લાખ લાખ વંદન. એક મહાત્માને એક ભાઈ જઈને કહે कि महात्मा बाहर तो आकर देखो कितनी चांदनी खिली है. ત્યારે એ મહાત્મા કહે કે બહાર તો એક જ ચાંદની ખીલી છે ને એક જ ચાંદનીનો અજવાળો છે, પણ મારા હૃદય પ્રકાશની અંદર તો કોટાન કોટી ચાંદની ખીલી છે. કેટલું અજવાળું હશે મિત્રો! આવા મહાપુરુષો કેવા પરમાત્માને પામી ગયા હોય. અમેરિકન પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનજી કે જેમણે 8-9 વખત ચૂંટણી લડ્યા હોય અને હાર્યા હોય અને 10મી વખત વિજેતા બની અને અમેરિકાના પ્રેસિડેન્ટ બને. મિત્રો, એમની જીવન આપણે સંઘર્ષ ગાથા અને એમની જીવન કથા આપણે જાણીએ અને સમજીએ ને તો આપણને એક ભવ્યતા અને દિવ્યતાની પ્રાપ્તિ થાય અને આપણા જીવનની અંદર કંઈક નવી રાહ મળે, પ્રેરણા મળે. એવું અબ્રાહમ લિંકનજીનું જીવન હતું. તો મિત્રો, આવી ગાથાઓ, આવી કથાઓ આપણને પરમાત્મા સુધી પહોંચાડતી હોય છે. અસ્તુ, ધન્યવાદ.